वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपा तमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागेन व्योमवद् व्याप्तदेहाय ओम शांति शांति शांति। तत्वजिज्ञासु सज्जनों, भगवाननी परमानुकंपाथी श्रीमद् भगवद गीता पुरुषोत्तम योग नामना 15मा अध्यायना प्रथम 9 श्लोकનો આપણે વિચાર કરી ચૂક્યા। नवमा श्लोक में ये बतायो कि आ देही जीवात्मा श्रोत्रादि इंद्रियों ने साथे ग्रहण करीने शरीरांतर ग्रहण करे छे। तो 8मा श्लोक में और 9मा श्लोक में भगवान श्री कृष्ण जे बतावी गया एनो अभिप्राय आचार्य आनंदगिरी जी एवं लखे है कि शरीरम इत्यादि श्लोके देहाद आत्मनो अतिरेकन उक्त्वा એટલે કે 8મા શ્લોકમાં આ જે આત્મા છે એ દેહથી જુદો છે એ વાત સિદ્ધ થઈ।
કારણ કે દેહથી જુદો હોય તો જ એક શરીર છોડીને બીજું શરીર ગ્રહણ કરી શકે. તો એનાથી એ નક્કી થયો કે આત્મ તત્વ છે એ સ્થૂળ દેહથી ભિન્ન છે. પછી 9મા શ્લોકમાં શ્રોત્રમ ચક્ષુ ઇત્યાદિ જે શ્લોક છે એ શ્લોકથી આ જે આત્મા શ્રોત્રાદિ કર્ણોનું પ્રવર્તક છે એવું બતાવે. જે તે રીતે શ્રોત્રાદિ ઇન્દ્રિયોનો પ્રવર્તક છે અને પ્રવર્તક જે હોય ને એ પ્રવર્ત્યથી ભિન્ન હોય. શ્રોત્રાદિ ઇન્દ્રિયો આત્મતત્વ દ્વારા પ્રવર્ત્ય છે, જ્યારે આત્મા છે એ પ્રવર્તક છે. આત્માને પ્રવર્તક બતાવ્યો. અધિષ્ઠાય મનશ્ચાયમ વિષયાનુપસેવતી ઇત્યાદિ છે. એટલે પ્રવર્તક હોવાના કારણે આત્મા શ્રોત્રાદિથી અતિરિક્ત એ સિદ્ધ થઈ જાય છે. તો સ્થૂળ દેહથી પણ આત્મા જુદો છે અને શ્રોત્રાદિથી અભિપ્રાય છે કે સૂક્ષ્મ દેહથી પણ આત્મા જુદો છે. તો પછી અહીંયા એક પ્રશ્ન ઉભો થાય છે કે યદિ આત્મા, કોઈ આવીને શંકા કરે કે તમારા કયા પ્રમાણે આત્મા સ્થૂળ દેહથી સૂક્ષ્મ દેહથી જો જુદો હોય તો ઉત્ક્રાંત્યાદિ જ્યારે કરે છે, ઉત્ક્રાંતિ વગેરે આત્મા કરે, ઉત્ક્રાંતિ એટલે શરીરને છોડવું, ગ્રહણ કરવું વગેરે કાર્ય કરે છે, ત્યારે આત્મા તો સ્વરૂપ જ છે ને. આત્મા સ્વરૂપ હોવાથી કિમિતિ સર્વે ન પશ્યંતિ, તો પછી આત્મતત્વને બધા જોઈ કેમ નથી શકતા? દેહથી જુદો હોય, સૂક્ષ્મ દેહથી જુદો હોય, તો આવા આત્માને ઉત્ક્રાંતિ વગેરે કરતી વખતે પ્રત્યેક દેહધારી જે છે એને આ આત્મા દેહથી સ્થૂળ દેહથી જુદો છે, સૂક્ષ્મ દેહથી જુદો છે એ અનુભવાતો કેમ નથી? એ પ્રશ્ન છે. આત્મા જો સ્થૂળ અને સૂક્ષ્મ દેહથી જુદો હોય એ વાત અહીંયાથી સાબિત થતી હોય તો બધાને એનો અનુભવ થવો જોઈએ. તો એનું કારણ જે છે એ આગલા શ્લોકથી બતાવે છે. એવં દેહગતમ દેહાત, પંક્તિ મળે, એવં દેહગતમ દેહાત. એવં મને પૂર્વમાં કયા પ્રમાણે આત્મા સ્થૂળ અને સૂક્ષ્મ દેહથી ભિન્ન છે, એટલે દેહગત છે. કેવો છે? દેહગત ખરો, રહે છે ક્યાં? અનુભૂતિ દેહમાં જ થાય છે. એટલે દેહમાં છે, દેહથી જુદો છે, સ્થૂળ દેહથી જુદો છે અને સૂક્ષ્મ દેહથી જુદો છે અને દેહગત છે. તો પછી દેહાત ઉત્ક્રામંતમ, એ શ્લોક જોડી દો, શ્લોક બોલી શકો. ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી, બોલો, ભુંજાનમ વા
ગુણાન્વિતમ વિમૂઢાઃ નાનુપશ્યન્તિ પશ્યन्ति જ્ઞાનચક્ષુષઃ ઉત્ક્રામન્तं સ્થિतं વાપી ભુञ्जानं વા ગુણાન્વિતम् વિમૂઢા નાનુપશ્યન્તિ પશ્યन्ति જ્ઞાનચક્ષુષઃ. તો આજે શ્લોકમાં કોણ આત્મતત્વનું દર્શન અનુભવ કરી શકે છે, દર્શન એટલે અનુભવ, કોણ કરી શકે છે અને કોણ નથી કરી શકતો. કરી શકે છે તો કેમ કરી શકે છે, અને જે નથી કરી શકતો એ કેમ નથી કરી શકતો, એનું કારણ પણ આ શ્લોકમાં ભગવાન બતાવી રહ્યા છે. આ શ્લોકના પણ આપણે બે ભાગ કરીશું, પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ. પૂર્વાર્ધ ના પણ બે ચરણ, ઉત્ક્રામન્તમ સ્થિતમ વાપી ભુञ्जानं વા ગુણાન્વિતમ વિમૂઢાનાન પશ્યન્તિ પશ્યन्ति જ્ઞાનચક્ષુષઃ. શ્લોકને સમજવા માટે આપણે શ્લોકસ્થ જે પદો છે એના સંધિ છે એનો વિગ્રહ કરીશું, સંધિને છૂટી પાડીશું. પૂર્વાર્ધ જો ઉત્ક્રામન્તમ, એમાં કોઈ સંધિ નથી. સ્થિતમ, એમાં પણ કોઈ સંધિ નથી. વાપી, એમાં સંધિ છે વા અપી. ભુञ्जानं વા ગુણાન્વિતમ, એમાં કોઈ સંધિ નથી. ઉત્તરાર્ધમાં જો વિમૂઢા નાનુપશ્યન્તિ, એમાં સંધિ છે ન અનુપશ્યન્તિ. નાનુપશ્યન્તિ પદ છે ને, એને જુદું પાડી દે તો શું થાય? ન અનુપશ્યન્તિ. પશ્યન્તિ સ્વતંત્ર પદ છે. જ્ઞાનચક્ષુષ એ પણ સ્વતંત્ર પદ છે. પૂર્વાર્ધ છે ઉત્ક્રામન્તમ સ્થિતમ વા ભુञ्जानं વા ગુણાન્વિતમ અપી. અપી છેલ્લે લગાડજો તો ચાર ક્રિયા થઈ. એક ઉત્ક્રામન્તમ એટલે ઉત્ક્રમણ કરતા આત્માને, સ્થિતમ એટલે સ્થિત આત્માને, ભુञ्जानं એટલે ભોગ કરતા આત્માને, ગુણાન્વિતમ એટલે ગુણથી જોડાયેલા આત્માને. તો આ જે આત્મા છે એ દેહગત છે. સ્થૂળ શરીરથી, સૂક્ષ્મ શરીર, દેવ શરીરથી જુદો છે અને દેહગત છે. અનુભવ ક્યાં થાય છે? દેહમાં. અને દેહમાં રહીને એક સમય એવો આવે છે કે આ શરીરનું પ્રારબ્ધ સમાપ્ત થઈ જાય છે, ત્યારે આત્મા આ શરીરથી ઉત્ક્રમણ કરે છે. શું કરે છે? ઉત્ક્રમણ. અને ઉત્ક્રમણનું સ્વરૂપ જે છે આપણે 8મા શ્લોકમાં જોઈ ચૂક્યા. ઉત્ક્રમણ કરવું એટલે શરીરને છોડીને જતું રહેવું, એને કહેવામાં આવે ઉત્ક્રમણ. હવે જ્યારે પ્રારબ્ધ દશા જ્યારે ચાલતી હોય છે ત્યારે પણ આત્માની સ્થિતિ આ શરીરમાં હોય છે. પહેલું કાર્ય ઉત્ક્રામણ, તમે ઉત્ક્રમણ.
ઉત્ક્રમણ ક્યારે સંભવ છે કે એ આ શરીરમાં વિદ્યમાન હતો, હવે ઉત્ક્રમણ કરીને ગયો. તો એનો મતલબ છે કે ઉત્ક્રમણની પૂર્વ ક્ષણ સુધી એ આ શરીર ગત હતો, દેહગત હતો, દેહમાં વિદ્યમાન હતો. અને દેહમાં હતો ત્યારે પણ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરથી એ જુદો હતો. અને હવે ઉત્ક્રમણ કરીને ગયો, એટલે દેહમાં હતો અને હવે ઉત્ક્રમણ કર્યું. સ્થિતમ વાપી, બીજી ક્રિયા. ઉત્ક્રમણ તો પ્રારબ્ધ સમાપ્ત થાય ત્યારે જ થવાનું છે, એ સિવાય તો નથી થવાનું. તો વર્તમાન કોઈ જીવિત વ્યક્તિ છે તો એમાં પણ આત્મા સ્થિતમ, દેહગત છે, દેહની અંદર સ્થિત છે. દેહની અંદર જ્યારે સ્થિત હોય તો વ્યક્તિ ઘોર નિદ્રામાં સૂતો હોય તો એ વખતે ખબર પડે નહીં કે ભાઈ અંદર આત્મા છે કે અનુભવાય નહીં કોઈને અલગ છે કે અંદર. તો કહ્યું કે સ્થિતમ હોવા એટલે સ્થિતિ હોવા છતાં ભુંજાનમ, સ્થિતિ તો કદાચ ખ્યાલ ન આવે, સુષુપ્તિ અવસ્થામાં પડ્યો હોય તો ખ્યાલ, પણ ભુંજાનમ વા, જાગ્રત દશામાં ભુંજાનમ શબ્દાદી વિષયો જે છે એનો ભોગ કરે છે. ભોગ કરતી વખતે ભોગ જે છે એ ભોગ્યવાન પદાર્થોથી ભોગતા જુદો છે. ગુણાન્વિતમ, સુખ દુઃખ મોહ વગેરે જે ગુણો છે એનાથી અન્વિત છે, અનુગત છે, યુક્ત છે ભોક્તૃત્વ. ભુંજાનમથી અભિપ્રાય છે કર્તા અને ગુણાન્વિતમથી અભિપ્રાય છે ભોક્તા. ભોક્તા અને કર્તા રૂપથી પ્રતીત થતો હોવા છતાં આ ચાર ક્રિયા જે છે એ પ્રત્યેકને આ થાય છે. અને આનાથી એક વાત એ સિદ્ધ થઈ ગઈ છે કે આત્મા સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરથી જુદો છે. તો પ્રશ્ન થયો તો સ્વરૂપ આત્મા સ્વરૂપભૂત છે તો સર્વે કિમ ન પશ્યંતિ, બધા દેહધારી જીવો આત્મતત્વને અનુભવી કેમ નથી શકતા? સન્નિહિત એનાથી વધારે બીજું કોઈ સન્નિહિત નથી. આત્મા સન્નિહિતતમ છે એટલે નજીકથી નજીક છે, એનાથી વધારે બીજું કોઈ નજીક નથી. અને દર્શન યોગ્ય પણ છે, દર્શન યોગ્ય પણ છે. જો ઉત્ક્રમણ કરે છે, સ્થિતિ કરીને શરીરમાં રહે છે, શબ્દાદી વિષયોનો ભોગ પણ કરે છે અને સુખ દુઃખાદીથી જોડાયેલો પણ હોય એવો છે. તો બધાને ખ્યાલ આવવો જોઈએ કે હું આ સ્થૂળ અને સૂક્ષ્મ શરીરથી જુદો છું, પણ ખ્યાલ આવતો નથી. એનું કારણ છે વિષય પારવશ્ય. શું કારણ છે? વિષય પારવશ્ય. વિષયથી પરવશ હોવાના કારણે આ જે જીવાત્મા છે એ વિષયથી પરવશ હોવાના કારણે આ જે મૂળ જીવો જે છે આત્મા દેહથી ઇન્દ્રિયોથી જુદો હોવા છતાં આવા આત્માનો અનુભવ મૂળ જીવો કરી શકતા
નથી. એટલે ઉત્તરાર્ધમાં બતાવ્યું વિમૂઢા નાનુપશ્યંતિ. વિમૂઢા આત્મતત્વ ન અનુપશ્યંતિ. આત્મતત્વને મૂઢ જીવો જોઈ શકતા નથી. મૂઢ જેવો એટલે દૃષ્ટ વિષય ભોગથી આકૃષ્ટ ચિત્તવાળા અને અદૃષ્ટ વિષય ભોગ બળથી આકૃષ્ટ ચિત્તવાળા. અનેક પ્રકારથી મનુષ્ય મૂઢ હોઈ શકે છે. આ મૂઢતા જે છે એ આગંતુક છે, સ્વાભાવિક નથી, પણ આગંતુક છે. ના આવી અનેક પ્રકારની જે મૂઢતા આ જીવના અંતકરણની અંદર બેઠી હોવાથી આ આત્મા અત્યધિક દર્શન યોગ્ય હોવા છતાં પણ મૂઢતાના કારણે મૂઢ જીવો નાનુપશ્યંતિ. તો પછી કોને અનુભવાય છે? તો આ શ્લોકના ઉત્તરાર્ધના બીજા ચરણમાં કહ્યું પશ્યંતિ જ્ઞાન ચક્ષુષઃ. જ્ઞાન રૂપી ચક્ષુ જેની પાસે છે એ આ પ્રકૃત આત્માને પશ્યંતિ એટલે અનુભવી શકે છે. મૂઢતાના કારણે આત્માનો આત્મા હોવા છતાં અનુભવાતો એટલે જ્ઞાન ચક્ષુ જેની પાસે છે ને એ જ આત્મતત્વનો અનુભવ કરી શકે છે. જ્ઞાન ચક્ષુનો અર્થ છે વિવેક, વિવેક દૃષ્ટિ. વિવેક દૃષ્ટિ એટલે દેહ અને આત્માને એના ગુણધર્મોના આધારે, એના લક્ષણોના આધારે દેહ અને આત્માને બેવને પરસ્પરને જુદો પાડવાની જે વિવેક દ્રષ્ટિ, એ વિવેક દ્રષ્ટિના કારણે આત્મતત્વનો આ આત્મા દેહથી ઇન્દ્રિયોથી ભિન્ન છે અને એ હું છું આવો અનુભવ થાય છે. અન્યથા બીજો કોઈ ઉપાય નથી. એટલે શું જોઈશે ભાઈ? વિવેક દ્રષ્ટિ જોઈશે. જ્ઞાન ચક્ષુ એટલે જ્ઞાન એ જ ચક્ષુ, જ્ઞાન ચક્ષુ. પણ ભગવાન ભાષ્યકાર જ્ઞાન ચક્ષુ શબ્દનો અર્થ કરે છે વિવેક દ્રષ્ટિ. તમે ઘઉં લાવો બજારમાંથી તો એની અંદર કાંકરા, ડાંખળા, હાંઠીઓ આ બધું આવે, કચરો ટૂંકમાં આવે. 500 રૂપિયાના મણના ભાવના ઘઉં હોય દાખલા તરીકે, તો કાંકરા ડાંખળા એની અંદર 400-500 ગ્રામ અંદર આવી જાય. તો આ જે કાંકરા ડાંખળા જે છે, કચરો છે, એ ઘઉંની અંદર જ છે કે નહીં? બોલો, ઘઉંની અંદર જ છે. ઘઉંની સાથે ભળીને રહે છે. તો હવે ભળીને રહે છે અને રોટલી બનાવે છે તો કાંકરાને ડાંખળાને જુદા પાડવા બહુ જરૂરી છે, નહીં તો રોટલી ખાવાની મજા બગડી જાય. એટલે ખાવાવાળાએ શું કરવું જોઈએ? કાંકરાને કાંકરા સમજીને, ઘઉંને ઘઉં સમજીને એમાંથી જુદા પાડવા પડશે. તો આ કાંકરા છે એવોય પણ બોધ હોવો જોઈએ ને આ ઘઉં છે એવો બેવનો બોધ હોવો. તો વિવેક દ્રષ્ટિ એટલે બેવને જુદા પાડવાની દ્રષ્ટિ. કાંકરાને કાંકરા સમજીને ઘઉંથી જુદા પાડવા ને ઘઉંને ઘઉં સમજીને કાંકરાથી જુદા પાડવા. પહેલાં કેવા હતા? બેવ ભેગા હતા. અને પછી ઘરે લાવ્યા પછી વિવેકી પુરુષ શું કરે છે? બેવને જુદા પાડી દે છે. તો જ ઘઉંનો સંપૂર્ણપણે 100% લાભ મળી શકે છે. અને ઘઉંની સાથે એને દળાવી દે તો
તો રોટી બનાવતી વખતે શું થાય બોલો? કાંકરા ખાવા પડે, રેતી આવે, માટી આવે અંદર. એટલે પતિ પત્નીને ઝઘડો થઈ જાય કે આ તે કેવું દળાવ્યું છે, સફાઈ કરી નથી. તો લાભ થશે કે નુકસાન થશે? નુકસાન થશે. એમ આ આત્મા જે છે એ દેહની અંદર સ્થિત છે. એની સાબિતી છે કે ઉત્ક્રમણ કરે છે. એટલે આ શરીર જડ થઈ જાય છે. અત્યારે સ્થિતિ કરીને એ રહેલો છે એટલે શરીર જીવિત લાગે છે. શરીરની અંદર રહીને શબ્દાદી વિષયોનો ભોગ કરતો હોય એવો લાગે છે. અને એના કારણે સુખ દુઃખનો પણ અનુભવ કરતો હોય એવો આ આત્મા લાગે છે. આમ આ જે આત્મા છે આ રીતે આ દેહાદિથી બિલકુલ ભિન્ન છે. દેહાદિ જડ છે, આત્મા ચૈતન્ય છે. પરસ્પર બેવની વચ્ચે કોઈ પણ પ્રકારનો લગીરે પણ મેળ ન હોવા છતાં વિમૂઢાનાનું પશ્યંતી, મૂઢ જીવો જે છે એ આત્માનો અનુભવ કરી શકતા નથી. એ શું કહે છે? દેહને આત્મા માને છે. આત્મા તો માને છે, આત્માનો ઇનકાર કરતા નથી મૂઢો, પણ દેહને આત્મા માને છે. અને દેહને આત્મા માનીને ચાલે છે. એટલે વાસ્તવિક આત્માની ઓળખાણ ત્યાંથી બંધ થઈ ગઈ. દેહને જ જે આત્મા માને તો એ તો એમ કે અમને તો આત્મા મળી ગઈ, આ દેહ એ જ એટલે એનાથી આત્મા જુદો છે, એની શોધ બંધ થઈ ગઈ. પણ જ્ઞાન ચક્ષુ છે જેની પાસે, એને ખબર છે કે આ દેહ જળ છે અને આત્મા ચૈતન્ય છે, દેવ ક્યારે એક હોઈ શકે નહીં. એટલે દેહ અને આત્માને એ આ રીતે જુદા પાડી અને આત્માની અંદર નિષ્ઠ થઈ જાય છે અને દેહની અંદરથી અહંતા મમતાનો ત્યાગ કરી દે છે. કાંકરાને ફેંકી દે છે ને ઘઉંને ગ્રહણ કરી દે છે. તો એ વિવેક દ્રષ્ટિથી સંદો છે. એ જ રીતે અહીંયા પણ દેહગત આ જે આત્મતત્વ છે એનો શુદ્ધ રૂપથી અનુભવ કરવા માટે આવા પ્રકારની વિવેક દ્રષ્ટિની આવશ્યકતા છે કે દેહ એ દેહ છે, આત્મા છે એનાથી જુદો છે. તો દેહ અને આત્માને જુદો પાડી અને આત્માની અંદર નિષ્ઠ થવાની કે દ્રષ્ટિ એને વિવેક દ્રષ્ટિ કહેવામાં આવે છે. અને આ વિવેક દ્રષ્ટિ જે છે એ આ શાસ્ત્રથી આવે છે. જ્ઞાન ચક્ષુ એ વિવેક દ્રષ્ટિ શેના કારણે આવશે? આવો ચિંતન કરવાના કારણે, અનુભવ કરવાના કારણે, પ્રયત્ન કરવાના કારણે. આ ગીતા જે છે એ શું છે? શાસ્ત્ર છે. એટલે ગીતા શાસ્ત્ર, ઉપનિષદ શાસ્ત્ર, બ્રહ્મસૂત્ર શાસ્ત્ર અને પ્રસ્થાનત્રયી કહેવામાં આવે છે. અને પ્રસ્થાનત્રયીના વિચારથી આ વિવેક દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. એટલે જો મનુષ્યને જીવત અવસ્થામાં નિર્વિશેષ મોક્ષને પ્રાપ્ત કરવો હોય તો એક જ આ ઉપાય છે કે ગીતાદી પ્રસ્થાનત્રયી શાસ્ત્રનું અધ્યયન. એનાથી જ આ બોધ થાય છે. એ સિવાય બીજો આના માટે કંઈ કોઈ ચમત્કાર થતો નથી કે ભાઈ ચાલો ચમત્કારથી કંઈક આ લાભ મળે છે એવો. આ માટે મનુષ્ય પ્રયત્ન કરતા રહેવો જોઈએ. વૈદિક ધર્મ, પ્રત્યેક વૈદિક ધર્માવલંબીને આ માર્ગ બતાવે છે. હવે આ જે શ્લોક છે એને આપણે ભાષ્યના માધ્યમથી જોઈએ. વાક્યક્રમમાં બેસાડવામાં આમાં કોઈ બહુ આગળ પાછળ કરવાની જરૂર નથી. ઉત્ક્રામાંતમ, અને બોલવું હોય તો આપણે એ રીતે કરીશું. ઉત્ક્રામાંતમ વિમૂઢાનાનુપશ્યન્તિ.
આત્મા ઉત્ક્રમણ કરીને જતા આત્માને નિમૂઢ જોઈ શકતો નથી. સ્થિતમ વા અપી વિમૂઢાનાન પશ્યંતિ. વર્તમાન કાળમાં એટલે કે જીવિત દશામાં આત્મા આ દેહની અંદર વિદ્યમાન હોવા છતાં પણ વિમૂઢાનાન પશ્યંતિ, મૂઢ જીવો જે છે એ દેહને જ આત્મા માનીને ચાલે છે. પછી ત્રીજી વાત, ભુંજાનમ વા વિમૂઢાનાન પશ્યંતિ. ભોગ કરતા આત્માને પણ, શબ્દાદિનો ની ઉપલબ્ધિ કરતા આત્માને પણ વિમૂઢ જીવો જે છે એ જોઈ શકતા. ગુણાન્વિતમ, સુખ દુઃખમાં એ અનુગત હોવા છતાં પણ, સુખ દુઃખમાં એ અનુગત હોવા છતાં પણ, કારણ કે એના અસ્તિત્વ વગર સુખ દુઃખનો અનુભવ પણ સંભવ નથી. એટલે સુખ દુઃખ મોહાદી જે ગુણોની અંદર અનુગત હોવા છતાં, એની સાથે જોડાયેલો સંયુક્ત હોવા છતાં પણ વિમૂઢા નાનું પશ્યંતિ. ભગવાન જે છે અહીંયા આશ્ચર્ય પ્રગટ કરે છે. નાનું પશ્યંતિ અહો કષ્ટમ વર્તતે, એની અનુક્રોશ પૂર્વક કહે છે કે એટલો બધો દીવા જેવો હોવા છતાં, સૂર્ય જે છે એ સમગ્ર બ્રહ્માંડને પ્રકાશિત કરતો હોવા છતાં સજ્જનો ગોવળને નથી દેખાતો. અનુક્રોશની વાત છે, આશ્ચર્યની વાત છે. આખા સંસારને સૂર્ય પ્રકાશિત કરે છે અને બિચારા ગોવળને સૂર્યનું દર્શન નથી થતું. એ અનુક્રોશ કહેવાય, આશ્ચર્ય કહેવાય. એ જ રીતે ભગવાન અહીંયા પણ સમજો, એ આ નાનું પશ્યંતિથી એ અનુક્રોશપૂર્વક ભગવાન કહે છે કે એ મહાન આશ્ચર્યની વાત છે કે આ ચાર કાર્યથી આત્મા તત્વ આ દેહની અંદર સ્થિત છે, દેહથી જુદો છે, ઇન્દ્રિયોથી ભિન્ન છે, છતાં મૂળ જેવો આત્મ તત્વને અનુભવી શકતા. જો કયા કયા ચાર કાર્ય? પહેલું ઉત્ક્રામંતમ, જો ભાષ્યમાં જો ઉત્ક્રામંતમ વિમૂઢાનાનું પશ્યંતિ, પહેલું વાક્ય. ઉત્ક્રામંતમનો અર્થ છે શરીરને છોડીને જતો આત્મા. ઉત્ક્રામંતમનો અર્થ છે શરીરને છોડીને જતો આત્મા. વર્તમાન શરીરને છોડી અને બીજું શરીર ગ્રહણ કરવા માટે વર્તમાન શરીર છોડીને જતો આત્મા. એટલે જો ભાષ્યમાં શું કહ્યું? પરિત્યજંતમ દેહમ, દેહનો પરિત્યાગ કરતા આત્મા. કયો દેહ? તો કયો? પૂર્વોપાતમ. પૂર્વોપાતમ. હવે આત્મા ઉત્ક્રમણ ક્યારે કરે ભાઈ? કે વર્તમાન પૂર્વોપાતમ એટલે પહેલા જે ગ્રહણ કરેલું શરીરને છોડે તો જ એમાંથી છોડીને બીજું શરીર ગ્રહણ કરી શકે. એક જીવાત્મા એક સાથે બે શરીર જે છે ગ્રહણ કરી શકતો નથી. એટલે પૂર્વોપાતમ એટલે પૂર્વમાં પહેલા જે પ્રાપ્ત કરેલું શરીર છે એનો પરિત્યાગ, નવું શરીર ગ્રહણ કરવા માટે એને ઉત્ક્રમણ કહેવામાં આવે છે. એટલે કે મૃત્યુ પામતો. જોકે એ મૃત્યુ પામતો એનો શબ્દ વાપરી ન શકાય, પરંતુ આત્મા જ્યારે શરીરનું ઉત્ક્રમણ કરે છે ત્યારે શરીર મૃત્યુ પામ્યું એમ કહેવાય. શરીર જે છે મૃત્યુનો ગ્રાસ થઈ ગયો. એટલે પરિત્યજંતમ દેહમ પૂર્વોપાતમ, પૂર્વમાં જે એટલે કે પહેલા જે ગ્રહણ કરેલું શરીર હતું એનો પરિત્યાગ કરતો જે આત્મા છે, તો પરિત્યાગ કરે છે પણ વિમૂઢાનાન પશ્યંતિ. ખબર છે કે આત્મા છૂટી ગયો અને શરીર જડ પડ્યું રહી ગયું. પછી બીજું કાર્ય સ્થિતમ વા, જીવિત અવસ્થામાં ક્યાં છે હજી? સ્થિતમ એટલે દેહે તિષ્ઠંતમ. જો અર્થ કર્યો દેહે તિષ્ઠંતમ, વર્તમાન કાળમાં દેહમાં હજી જીવત અવસ્થામાં તો દેહમાં સ્થિતિ કરીને રહેલો છે. જે લોકો અત્યારે જીવિત છે તો જીવિત શરીરની અંદર આત્મા સ્થિતિ કરીને રહેલો છે. તો દેહે તિષ્ઠંતમ, દેહમાં રહેલો હોવા છતાં પણ વિમૂઢાનાન પશ્યંતિ, મૂઢ જીવો જે છે એને અનુભવી શકતા નથી.
ત્રીજું કાર્ય, ચાલો એનો પણ અનુભવ ન થાય, ચાલો પડ્યો રહેતો હોય કે ખૂણામાં સ્થિતિ કરીને તો ખ્યાલ ન આવે, હંતાઈને રહેતો હોય. હવે એવું બને, હંતાઈને રહેતો હોય તો સ્થિતિ પણ કહેવાય ને, અને સામે ન આવે તો પણ જે છે એ પણ કારણ કે મૂળતા નથી. તમારી આંખો તો બિલકુલ યોગ્ય છે, પણ પેલો હામાવાળો કંઈક હંતાઈને રહેતો હોય તમે એને જોઈ શકો નહીં, તો એમાં જોવાવાળાનો દોષ કહેવાય નહીં. આવો કોઈ પ્રશ્ન કરે તો ભગવાન કહે છે કંઈ વાંધો નહીં, ચાલો ભુંજાનંબા. ભુંજાનંબાનો અર્થ છે શબ્દાદિશ્ચ ઉપલબ્ધમાનમ, શબ્દાદિને ઉપલબ્ધ કરવા વાળો. શબ્દાદિ તો બોલો હવે એ તો જોવો દેખાવો જોઈએ ને, ચાલો હંતાયેલો ન રહે પણ આ બધું ઘરમાંથી ખેંચીને લઈ જાય છે તો દેખાવો જોઈએ. હંતાઈને ખબર ન પડે, ભુંજાનંબા બધું ઓછું થાય, ખાઈ પી જાય છે, તો એ ખબર પડવી જોઈએ ને કે આ આત્મા શરીરથી જુદો છે. તો શબ્દાદિશ્ચ ઉપલબ્ધમાનમ, શબ્દાદિને જે ઉપલબ્ધ છે એ આત્મા પણ વિમૂઢા નાનુપશ્યંતિ. તો ખ્યાલ આવવો જોઈએ ને, શબ્દાદિનો શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ 5 વિષયોનો ભોગ કોણ કરે છે, તો એ ખબર પડવો જોઈએ કે ભાઈ હું આ દેહથી જે છે એ શબ્દાદિનો અનુભવ જે છે એ દેહ તો જડ છે, એ કોઈ અનુભવ કરી શકે? આત્મા જ અનુભવ કરે છે. તો એ મૂઢ જેવો આ આત્મ તત્વને અનુભવી શકતા નથી. ચાલો એમાં પણ કંઈક આડું આવે તો ગુણાન્વિતમ, ચોથું કાર્ય છે ગુણાન્વિતમ, એટલે સુખ દુઃખ મોહાખ્ય ગુણ અન્વિતમ અનુગતમ સંયુક્તમ ઇત્યર્થ. એ ગુણાન્વિતમનો અર્થ છે સુખ દુઃખ મોહાખ્ય ગુણ. ગુણાન્વિતમનો અર્થ છે ગુણથી જોડાયેલો. અહીંયા ગુણથી કયા ગુણ લેવાના છે, તો કે સુખ દુઃખ મોહ વગેરે જે ગુણો, એ ગુણોથી આત્મા અન્વિત છે, એટલે કે અનુગત છે. જ્યારે સુખ દુઃખાદિનો અનુભવ થાય છે ત્યારે આત્મા અંદર અનુગત છે, એટલે જ સુખ દુઃખાદિનો અનુભવ થાય છે. જો આત્મા અનુગત ન હોય તો સુખ દુઃખાદિનો અનુભવ થાય? આત્મા ઉત્ક્રમણ કરીને ચાલ્યો જાય છે તો શરીરને અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવે છે, તો પછી એને સુખ દુઃખનો અનુભવ થાય છે? તો જીવિત દશામાં થાય છે. એનો અર્થ છે કે આત્મા સુખ દુઃખનો અનુભવ કાળમાં અનુગત છે. તો છતાંય વિમૂઢા નાનુપશ્યંતિ, મૂઢ જેવો જે છે એ અનુભવી શકતા નથી. આગળનો જે વાક્ય છે ભગવાન અનુક્રોશપૂર્વક કહે છે એવમ ભૂતમ અપી એનમ અત્યંત દર્શન ગોચર પ્રાપ્તમ. તો આ રીતે આ જે ઉત્ક્રમણ, સ્થિતિ અને ભોગ અને અનુગત, આ 4 કાર્યથી તો એ ખ્યાલ જીવને આવી જ જવો જોઈએ કે આ આત્મા દેહથી અને ઇન્દ્રિયોથી ભિન્ન, એટલે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરથી ભિન્ન છે. અને આમ આ પ્રત્યક્ષ અત્યંત દર્શન યોગ્ય, દર્શન ગોચર પ્રાપ્ત છે, છતાં જેને ન દેખાય, આત્મતત્વનો અનુભવ ન થાય તો એને શું કહેવા જોઈએ? મૂઢ જ કહેવા જોઈએ. એટલે ભગવાને આવા જીવોને માટે મૂઢ શબ્દનો પ્રયોગ કર્યો. હવે આગળ જે ભગવાન કહે છે જ્ઞાન ચક્ષુ છે તેનો વિચાર આપણે આગળ કરીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિન
શાંતિ સદગુરુ